વડોદરા શહેરમાં આજવા રોડ પર ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયેલા જોગિંગ ટ્રેક બાદ હવે પાલિકાના શાસકોને સમા કેનાલ પાસે ₹10.40 કરોડના ખર્ચે સાયકલ અને જોગિંગ ટ્રેક બનાવવાનું સૂઝ્યું છે। વડોદરા શહેરમાં સાંકડા માર્ગો પર જોગિંગ ટ્રેક બનાવવા હરખપદુડા થતા શાસકો હવે સમા વિસ્તારમાં ₹10.40 કરોડના ખર્ચે સાયકલ અને જોગિંગ ટ્રેક બનાવશે। માત્ર 1.2 કિલોમીટરના જોગિંગ અને સાયકલ ટ્રેક માટે ₹3 કરોડ આઈઓસીએલના CSR ફંડમાંથી અને બાકીના 7 કરોડ વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી વાપરવાનું નક્કી થયું છે। આ સાયકલ ટ્રેક સમા કેનાલથી છાણી સુધીનો રહેશે, જેમાં કેનાલને લાગીને રિટેનિંગ વોલ પણ બનાવવામાં આવશે। પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્યતા આપ્યા વગર સાયકલ અને જોગિંગ ટ્રેક બનાવવા માટે હરખ ગેલા થતા શાસકોનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે। આ સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક એ ખરેખર ગાર્ડન હોય ને ત્યાં જોગિંગ ટ્રેક બનાવે તો બરાબર છે। રોડ ઉપર કોઈ દિવસ જોગિંગ ટ્રેક જોયું નથી મેં સુધી, પણ આ નવાઈના લોકો આવ્યા છે તો રોડ ઉપર જોગિંગ ટ્રેક બનાવે છે। એક સાયકલ ટ્રેક આજવા રોડ પર બનાવ્યું, આજે ત્યાં કાર પાર્કિંગ થાય છે, એને ખોદી નાખ્યું, કરોડો રૂપિયા બેકાર ગયા। તો શું કામ જોગિંગ ટ્રેક બનાવો છો ભાઈ? કોઈ બી ફંડ આવે તો એવી જગ્યા યુઝ કરો કે જેના લીધે નગરજનોને ફાયદો થાય। આ તો કોઈ સાયકલ ટ્રેકની સાથે સાથે જોગિંગ ટ્રેક બનાવો, કોઈ સાયકલ વાળો કોઈને ઠોકી દે કોઈ ગરડાને, તો શું દશા થાય એની? એટલે અક્કલના કોથમીર લોકો બેઠેલા છે, એમને સમજ નથી પડતી કે આ ભ્રષ્ટાચાર કરવાના નમૂના આવા ના હોય। આ ભ્રષ્ટાચાર કરવાનો નમૂનો છે, કોઈ સારી વસ્તુ બનાવો। એટલે હું આનો બી વિરોધ કરવાનો જ છું, એમાં કોઈ સવાલ નથી, પણ આ રીતે 10 કરોડ રૂપિયા બેડપાય નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે। છાણી વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે વ્યવસાય વેરામાંથી ₹7 કરોડ સાયકલ અને જોગિંગ ટ્રેક બનાવવા માટે વાપરવાની જોગવાઈઓનો વિરોધ કર્યો છે। હરીશ પટેલે આ સાયકલ અને જોગિંગ ટ્રેકને રદ કરવાની માંગ કરી રહ્યા છે। વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2 આ બંને પાર્ટની અંદર વોકિંગ ટ્રેક પ્લસ જોગિંગ ટ્રેક, નોટ ઓનલી વોકિંગ ટ્રેક, 10 કરોડના રૂપિયે ચાલવા માટેના સાયકલ ફેરવાનો ખર્ચો થાય કરવાના કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ આવ્યું છે, એનો મને સખત વિરોધ છે। એનું કારણ છે આઈઓસીએલ 10 કરોડની અંદર 3 કરોડ રૂપિયા આઈઓસીએલ આપવાનું છે અને 7 કરોડ રૂપિયા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી વાપરવાના છે। ખરેખર સૌરીમની ગ્રાન્ટની અંદર અમારા વોર્ડ 1ના હોય જે કામો હતા ગટર પાણી જે બેઝિક સુવિધાના એ કામો કાઢી નાખવામાં, કારણ કે પૈસા નથી। કારણ કે વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી ખરેખર રોજિંદી જરૂરિયાત હોય, ગટર છે, પાણી છે, રોડ, એવા કામો થવા જોઈએ। એની જગ્યાએ ચાલવા અને સાયકલ માટે ખર્ચો કરવામાં આવે છે, એટલે મારો એનો સખત વિરોધ છે। અને ભૂતકાળની અંદર વોકિંગ ટ્રેક જ્યાં જ્યાં બનાવવામાં આવ્યા છે ત્યાં અત્યારે તમે જોશો તો લારી ગલ્લા, પાર્કિંગ અને વોકિંગ ટ્રેક કદાચ ખોદવામાં પણ આવે છે કોઈ લાઈન નાખવા માટે, એવું પણ મને જાણવા મળ્યું છે। તો વોકિંગ ટ્રેક તો ઓલરેડી આપણે ફૂટપાથ બનાવીએ જ છે બ્લોક નાખીને, તો ચાલવા માટેનો વોકિંગ ટ્રેક તો છે જ। હવે વડોદરા શહેરની અંદર કેટલા લોકો સાયકલ ફેરવે છે, તો એના માટે 10 કરોડ રૂપિયા ખર્ચવાના। તમે આઈઓસીએલની 3 કરોડની ગ્રાન્ટમાંથી જે ખર્ચો કરો એ કરે, પણ વ્યવસાય વેરાની જે ગ્રાન્ટ છે એની અંદરથી રોજિંદી જરૂરિયાતના જે કામો છે, નળ ગટર ને પાણીના અને રોડ રસ્તાના, એ કામો થવા જોઈએ એવી અમારી માગણી છે। અને આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં તાત્કાલિક ધોરણે જ્યારે કામ આવે ત્યારે રદ થવું જોઈએ એ અમારી ડિમાન્ડ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ આજવા રોડ પર બનાવેલો સાયકલ ટ્રેક ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે। આ સાયકલ ટ્રેક પાછળ પણ ₹52 લાખ ફૂંકી મારવામાં આવ્યા હતા, જ્યારે કલાલી ખાતે બગીચામાં બનાવેલો સાયકલ ટ્રેક પણ બિનઉપયોગી થઈ ગયો હતો। આ બગીચામાં લાઇટ વગરનો આંધળો સાયકલ ટ્રેક શાસકોની આવડત અંગે હાસ્યાસ્પદ સાબિત થયો હતો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।